ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. જો થઈ ગયા છે કમ્પ્લીટ નાઈ ધોઈને તૈયાર. તો છે ને આપણે પૂગી ગયા છે જયેશભાઈ ઘેર અને થોડુંક આપણે ગામ ગોતું અઘરું લઈ ગયું. આપણે છે ને અત્યારે જુનાગઢમાં અંજલીબેન ની હોટલ છે HFC. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. અને અત્યારે જો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 5:30. કેમ કે આજે છે ને બધા વહેલા ઉઠી ગયા, કેમ કે મારે જવાનું છે રખડવા. તો આપણે જવાનું છે આજે જુનાગઢ, ત્યાંથી જવાનું છે આપણે જયેશભાઈ ડાંગરના ઘેર. ને કાલે છે બીજ, એટલે ત્યાંથી માતાજી જવાનું થાય. જય શ્રી કૃષ્ણમાં કામ કરી દીધું ને ચાલુ અટાણમાં? હા હા. એટલે છે ને આજે અત્યારમાં શું થયું પછી ખબર હે, સવારમાં સગડી બગડી ગઈ. પછી પાણી છે ને ચૂલા ઉપર મૂકવું પડ્યું ગરમ, કેમ કે સગડી ઉપડી નહીં એટલે પછી તો અટાણમાં નાવું ઠંડા પાણી હતી. તો જો થઈ ગયા છે કમ્પ્લીટ નાઈ ધોઈને તૈયાર. આવા યારામ કઈ નવાય કઈ તો જો મેં અટાણ મહી નાઈ નાખો ભાઈ. અને બાપડી રામ રામ, ગુડ મોર્નિંગ. હેલો, રખડવા જાઉં. હવે આપણે વિડીયોમાં મળશું 3-4 દી થઈ જાય, 5-6 દી થઈ જાય કે નક્કી નંબરે. આપણે માં ક્યાંક આડાવરા થાય છે એને આપણે મળાવી દઈએ, કેમ કે નકર હવે છે ને અમે નક્કી નંબરે 3-4 દી લાગે ને 5-6 દી લાગે. માં જો ટાણું કામ કરે. માં એક આવો હમણાં, આવો આવો. હાલો તો હવે હું જાઉં રખડવા. હવે નક્કી નહીં હોય કેટલા દી આપણે પાછા ભૂટકી 2-3 દી થઈ જાય ને 4-5 દી થઈ જાય તો ગાય કોણ દોય પછી? તમારે ખેડ ફૂટે ગાય તો હું દોઈ લે બધું ધવરાવી દઈ. સીઓ ધાવીએ કે હવે અટાણે છે હવે હાલતું થાવ અટાણે. હા તે સારું હાલો તો હવે મારે નીકળવું. હાલો તો ટોપી વોપી બાંધ લીધી, કેમ કે હો ટાઢ છે ને બહુ. આપણે છે ને જાય હે નામી હારા કામે તો જે આપણે આશીર્વાદ લેવા પડે ને. મુરભાઈ આશીર્વાદ દઈ દો. જઈ આવી જરાક રખડી આવી હો. પૂરી કરો બેટા, જરાક રખડતા આવી કા. ચક્કર મારતો. હાય હાય મોમ, કેસે હો? આશીર્વાદ દે દો. આશીર્વાદ દીકરાની બધી આશા પૂરી કરે હો. હાલો તો આપણે હવે રખડીને વેલો આવી તો સારું. હાલો હવે આપણે છે ને નીકળીએ, કેમ કે બસનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે અહીંથી બસ પકડી લીધી છે ને અહીંથી આપણે ડાયરેક્ટ ખંભાળીએ ઉતરવાનું છે. ખંભાળીથી આપણે બસને છે ને ચેન્જ કરવાની થાય. ત્યાંથી આપણે ડાયરેક્ટ જુનાગઢ વાળી જવાનું થાય. પછી ત્યાંથી ઉતરી અને આજે જુનાગઢ રોકાવાનું છે અને ત્યાંથી પછી જોઈએ આપણે જયેશભાઈને મળવાનું છે, એને મળી લઈ અને આપણે બીજ કરી લઈ. પછી ત્યાંથી લગભગ આગળ જવાનું થાય તો વાત કરશું. અને અત્યારે આપણે પહોંચ્યા છે ને આપણી વાડીથી થોડાક હજી આગળ છે. હજી જો દી ઉઈગો નથી. તો આપણે છે ને અત્યારે ભૂગી જાય છે જામ જોધપુર. અને બસ અહીં બસ થોડીક વાર ઊભી, બ્રેક આવ્યો એટલે ચા પાણી પીધા અને બસ અહીંથી અત્યારે સુધી તો બસ એમનો ભૂગી ગયો હોય રસ્તે ચડાવી. અત્યારે જો જામ જોધપુર સોનલ રૂપા. તો આપણે જુનાગઢ પૂગી ગયા છે અને જુનાગઢથી ખાલી 5-10 કિલોમીટર છેટા છે. અને ડુંગર અહીં મસ્ત દેખાય છે ગીરના. જો હા ઝાડમાં અમે આવી જઈએ અને બાકી મસ્ત જો. તો આપણે આવી ગયા છે ST બસ સ્ટેશને અને આપણે અહીંથી મેંદડાવાળી બસ છે 1:30 વાગે. એટલે આપણે 1:30 વાગે બધા રાહ જોવાની છે અને 1 વાગી ગયો એટલે થોડી જ વારમાં બસ આવી જાય. તો છે ને આપણે પૂગી ગયા છે જયેશભાઈ ઘેર અને થોડુંક આપણે ગામ ગોતું અઘરું લઈ ગયું, કેમ કે આપણે આ બાજુ આ ડિસ્ટ્રિક્ટમાં બધી આવલ જ નથી. આ જુનાગઢ સુધી તો હું કોલેજ કરતો હતો, જુનાગઢ સુધી બધું જાણીતું હતું. અને આપણા જયેશભાઈ મિત્રો જય દ્વારકાધીશ. તો ભાઈ સવારના નીકળ્યા હતા એટલે મેં સવારનું કીધું. તમને ખબર હોય ને કે તમે અમારા ગામમાં ન પહોંચો. બાકી અમારું ગામ એટલું અઘરું નથી, જો કે આપણું છે બધું રડવું પડે તો તમે આવ્યા ના હોય ને એટલે થોડુંક અઘરું લાગે. હું તો બપોરે નીકળવાનો હતો, મેં કીધું બપોરે નીકળું ને તો સાંજે પૂગી જાઉં. તો સારું સવારમાં નીકળ્યો ત્યારે 3 વાગે પૂગ્યો. એક તો આપણી ખંભાળિયાની બસો એવી હો
એક્સપ્રેસમાં બેઠા હોવ ને તો તમે ગાયકા પૂગી જાવ ભાઈ. હા આથી કઈ વાંધો નહીં જ્યાં હું ભાઈ હમણાં મેંદડા દ્વારકા ચાલુ થવા દે પછી જો તમને ખાલી અમારા ઘર સામે જ ઊભી એક રાત છે. કઈ વાંધો નહીં ભલે ચાલુ થાય તો પછી અમે આવતા જ હતા બસ પછી તમે કંટાળ્યો કે ખોટી બસ ચાલુ થઈ ગઈ ક્યારેય નહીં એવું તો કોઈ દી નહીં. આપણે મસ્ત છે ને જમી લીધું છે ધરાર ખવરાયું ને કાજમાં જમવું તો મંગળવાર પડે ને હતો. મિત્રો એની વાટે તો મેં જમ્યું નથી. મને ખબર હતી કે હું જમી લઈને તો ભાઈ નહીં જમી એટલે હું પછી વાટે જ રહ્યો. હા મંગળવાર હતો પણ તોય ધરાર ખવડાવ્યું વાંધો નહીં મેં કીધું કઈ વાંધો નહીં ખાઈ લઈએ બહુ તાણ કરી ને એટલે અને હવે આપણે અહીંથી જવાનું છે ક્યાં જવાનું આપણે સોનલધામ મઢડા જવાનું છે. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો હાલો આપણે છે ને મઢડા માટે નીકળી ગયા છે. તમારા ગામનું નામ કયું? લુસાડા. ત્યાંથી નીકળી ગયા ને અહીંયા આવ્યા ને તો ફાટક બંધ કંઈક લાગુ હાલતી હોય ખોલાવ ને યાર. લાગવગ ને હવે ટ્રેન આવી ગઈ નકર કઈક કરત. એવું છે કઈ વાંધો નહીં લાગવગ તો ફૂલ હાલે ને તમારી ફૂલ ના એ તો આમ પહેલેથી જ લઈ ગયું એમ હા કે હું તમે લાગવગ બહુ છો હા સેલિબ્રિટી રહ્યા ને યાર. હા સારું હાલો તો હવે અમારે જવું છે મઢડા. તો આપણે છે ને અત્યારે તમે એમ કહેતા હતા એમ કહેતા હશો કે મઢડા જવાની વાત થતી હતી બટ ના આપણે મઢડા નથી ગયા હજી. આપણે હવે જવાનું છે ને અત્યારે અંધારું થઈ ગયું છે વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું અને આપણે છે ને આ થોડુંક પર્સનલ નહીં તમારે બધાને સરપ્રાઈઝ દેવાનું હતું કે આપણે છે ને અત્યારે એક જગ્યાએ આવવાનું હતું પોઈન્ટ ઉપર અને એ આપણે ત્યાં પૂગી ગયા છે. આપણે પેલા લોકેશન બતાવી આપણે લોકેશન ઉપર તમે લગભગ બધાને ખબર પડી જશે કેમ કે જેમ કે જયેશભાઈની છે ને મેનારાણી ગાડીની આખી શું કે ફેમસ છે એવી રીતના આપણે કેસુર કિંગની છે ને પુશ બટન તરીકે સીપ છે જાણીતી એવી જ રીતના તમે જોવા લોકેશન જોઈ શકો છો. અને આ છે જો HFC. તમને બધાને હવે લગભગ 99% ખબર પડી ગઈ છે કે અત્યારે આપણે ક્યાં છે લોકેશન ઉપર જોઈ શકો છો તમે. કઈ અટકર આવી? જો તમને ના આવી હોય ને તો આપણે કહી દઈએ કે આપણે છે ને અત્યારે જુનાગઢમાં અંજલીબેનની હોટલે છે HFC. આપણે અત્યારે લગભગ 4 વાગ્યાના નહીં પણ 4:30 વાગ્યાના અહીંયા બેઠા હતા. આપણે થોડું ઘણું કામ હતું એ બધું કામ પતાવ્યું અને આપણે અહીંયા આવ્યા હતા તો હવે એમ કીધું થોડોક સીન લઈ લઈએ આપણે. તો અત્યારે અમે અંજલીબેન ને જયેશભાઈ બધા બેઠા હતા તો મેં કીધું હવે ક્લિપ લઈ આવું ને કે મારે વ્યૂ પછી કેમ છાપવા બધા તમારા બધા ઉપર જ છે મારા વ્યૂ. તો આપણે થોડીક છે ને મુલાકાત કરી અંજલીબેનની. જયેશભાઈ જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. હા જો બેનનો આ ડાયલોગ પ્રખ્યાત છે આપણે જયેશભાઈ પ્રખ્યાત કરવાનો જ છે. દ્વારકાધીશની દયાથી જ બધું છે. હા બાકી દયા વગર ક્યાં કઈ છે દ્વારકાધીશની. અત્યારે અમે અમારો વિડિયો અપલોડ કરીએ. હા જો બેન ક્યારના બિચારા ગુચે મળે છે હજી થયો નથી. 10% જીઓ વાળાને એટલું કહેવાનું છે કે વર્ષ દિવસ અમે આ 3-3 હજારના નેટ નાખ્યા પણ સ્પીડ નથી આવતી એનું શું કરશું એને. અને સ્પેશિયલ છે ને આપણા અંજલીબેન તરફથી અંજલીબેન ને એક છે ને આવેદન પત્ર મોકલે છે જીઓ વાળાને કે તમે ને અમારી પ્રોબ્લેમ દૂર કરો. અમારું તમે પ્રશ્ન અમારું કોઈનું નહીં મારું કે જયેશભાઈ નું અમારું કોઈનું માન્ય ના રાખજો પણ અંજલીબેન ની રાખીને જો તમને ઈ ભાઈ અમારે નેટ નથી. તો છે ને હવે આપણે જવાનું છે મઢડા. જાવ જવાનું જોઈ ને કઈ વાંધો કામમાં તો જવા વિના હાલે એમ નથી. મારા વતી માતાજીનું દર્શન કર્યા તો કે ફટાફટ 10 કે કમ્પ્લીટ કરી ના દે. એ ફટાફટ 10 કે નું આપણે એવું કઈ નથી પણ બધાને સુખ શાંતિ સમૃદ્ધિ ભગવાન આપ્યા કરે એવું આપણે જોતું. કઈ વાંધો નહીં માતાજી કે હજરાજર જ છે અમે તમે માગો અમે આપી. માતાજીની ને દ્વારકાધીશની દયાથી જ આપણે એટલા પ્લેટફોર્મ સુધી છીએ. બાકી હા, શક્ય એટલે- નહોતું કે આપણે અહીંયા સુધી આવા વ્યક્તિને આપણે મળી શકશું. એમાં આવા વ્યક્તિની વાત જ ના થાય. હું મારા ભાઈ થકી હું આ ભાઈ થકી હું એના થકી યસ આ બધું છે ને દ્વારકાધીશની દયાથી જ છે આ બધું. દ્વારકાધીશની દયા હે તો જ બધું હે બાકી કાંઈ નથી. હા અને કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ને કે હું વગર બધું આમ કરી લઉં બાકી કાંઈ ના possible એના નથી. થઈ જ ના. તો આપણે સોનલધામમાં રેડા પહોંચી ગયા છીએ અને આજે ટ્રાફિક થોડીક ઓછી છે પણ કાલે તો છે ને અમે ક્યાં લગભગ વિડીયો ઉતારવાની માંડમાં જ જગ્યા મળી છે. રાતના જ મિત્રો એટલે એટલું પબ્લિક આવી જશે. હા અને અત્યારે છે પબ્લિક પણ ઓછું છે ગાડી વાડી પાર્કિંગમાં કરી અને હવે બસ જો માતાજીના દર્શન કરતા આવી. જો અત્યારે છે ને અહીંયા કાર્યક્રમ ચાલુ છે અને બહુ મસ્ત જોરદાર ડેકોરેશન કર્યું છે તમે જોઈ શકો છો. માતાજીના દર્શન કરી લ્યો બધા.
તો મિત્રો આપણે માતાજીના દર્શન મસ્ત રીતે કરી લીધા છે અને સિનેમેટિક શો ઘણા બધા લઈ લીધા છે અને હજી અત્યારે આપણે ઢોલ સહીને બહુ મસ્ત ચાલુ છે અને દર્શન કમ્પ્લીટ આપણે કરી લીધા છે અને હજી જો વાં છે ને રમત ચાલુ થાય છે. આપણે તો છે ને અંદર માતાજી બધો કાર્યક્રમ પૂરો કરી અને હજી થોડોક ચાલુ હતો પણ પછી એમાં આવતા રહ્યા ને અહીંયા છે ને આપણે જ્યાં શું કે સંતવાણીનો પ્રોગ્રામ છે ને ત્યાં આવ્યા છે. જો લોક ડાયરો ભાઈ, લોક ડાયરો. હા, તો આપણે જયેશભાઈ ઘેર આવી ગયા છે અને મસ્ત ખાઈ પી લીધો છે અને હવે અત્યારે છે ને એડિટિંગ કરવા વર્ગી ગયા, કેમ કે આજે છે ને વિડીયો અત્યારે એડિટિંગ કરી નાખીને તો ભેગું થાય કાલ સવારમાં પાછું આપણે મઢડા જવાનું છે એટલે પછી કાલે આખો દી ટાઈમ મળશે નહીં, પાછો સાંજે પ્રોગ્રામ છે એટલે સાંજે ટાઈમ મળે નહીં એટલે એમ કીધું અત્યારે એડિટિંગ કરી નાખીને તો વાંધો ના આવે ને કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા જ નહીં કેમ કે કાલે છે સોનલ બીજ એટલે કે તમે વિડીયો જોતા હશો ત્યારે બીજ વહી ગઈ હશે પણ અમારા માટે હવે કાલે છે એટલે કાલનો વિડીયો જોરદાર આવશે, ધમાકેદાર વિડીયો આવશે એટલે જોવાનું ના ભૂલતા. અને આ વિડીયો આપણે પૂરો કરી દઈએ ને કે બહુ લાંબો થઈ જાય. તમને વિડીયો જો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે સવારે નવા બ્લોગમાં મળ્યા.